નમસ્કાર મિત્રો, તારીખ છે 5 માર્ચ 2026 વાર છે આજે ગુરુવાર। આજના વિડીયોની અંદર સોના અને ચાંદીના ભાવ વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। મિત્રો, પશ્ચિમ એશિયા, ઈરાન અને ઇઝરાયલ જે સંઘર્ષના કારણે રોકાણકારો સોના ચાંદીમાં જેવા સલામત આશ્રય સ્થાનો તરફ વળી ગયા છે અને બુધવારે MCX પર સોનાના ભાવમાં 1% વધુ અને ચાંદીના ભાવમાં 2% વધુ વધારો નોંધાયો છે। ખાસ કરીને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ઇઝરાયલ અને યુરોપ વચ્ચે અત્યારે સંઘર્ષના કારણે શેરબજારમાં મંદી અને રોકાણકારો સોના તરફ ચાંદી તરફ વળી ગયા છે। આ કારણથી બુધવારે શરૂઆતના કારોબારમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર સોનાના ભાવ 1%નો વધારો થયો છે, જ્યારે ચાંદીમાં 2%નો વધારો નોંધાયો છે। ખાસ કરીને MCX એપ્રિલ ડિલિવરી માટે સોનું વાયદો 1.44% અથવા 2324 રૂપિયાનો વધારો નોંધાયો છે અને ટોટલ ભાવની વાત કરીએ તો 1,63,432 રૂપિયા પ્રતિ ગ્રામ અત્યારે સોનું પહોંચ્યું છે। આ દરમિયાન ડિલિવરી માટે ચાંદી વાયદો 2.65%થી વધીને 7,021 રૂપિયાથી વધીને 2,72,339 રૂપિયા પ્રતિ ગ્રામે અત્યારે પહોંચ્યું છે। પાછલા સત્રમાં સોનું અને ચાંદીમાં તીવ્ર ઘટાડો થયો હતો, પણ એપ્રિલ સોનું વાયદો 3%થી ઘટીને 1,61,108 રૂપિયા પ્રતિ ગ્રામ અત્યારે થયું છે, જ્યારે ચાંદીમાં જે વાયદો છે લગભગ 5%થી ઘટીને 2,65,318 રૂપિયા પ્રતિ ગ્રામ અત્યારે બોલાઈ રહ્યો છે। આ ડોલર ઇન્ડેક્સમાં મજબૂત છે અને યુએસમાં 10 વર્ષના બોન્ડમાં વધારો થવાની આ શક્યતાઓ રહેલું છે। ખાસ કરીને ડોલર ઇન્ડેક્સ વધીને 99.33%ની સપાટીએ અત્યારે પહોંચી ગયું છે, જ્યારે યુએસમાં 10 વર્ષની અંદર 4%થી વટાવી ગયા છે અને રોકાણકારો સતત ચિંતિત છે અને મોંઘવારી વધી રહી છે, જેના કારણે મુખ્ય યુએસમાં રિઝર્વ વ્યાજના દરોમાં ઊંચો થવાની શક્યતાઓ છે અને વ્યાજ સતત વધી રહ્યું તેવું માની રહ્યા છે। ખાસ કરીને હવે વાત કરીએ તો નિષ્ણાતો કિંમતી ધાતુઓ માટે લાંબા ગાળા માટે ટ્રેન્ડ મજબૂત છે, પરંતુ બજારની સ્થિરતાની રાહ જોવી સારી છે। નિષ્ણાતો સૂચવે છે કે આજના સત્રમાં સોના અને ચાંદી માટે નવા રોકાણકારોએ થોભવું જોઈએ અને બીજા થોડી અસ્થિરતા માટે રાહત જોવી જોઈએ। એક્સપર્ટ જણાવ્યા મુજબ